જમણો હાથી કે તમારી પાસે સ્કિલ હોવી જોઈએ, અને ડાબો હાથી કે તમારી પાસે જર્મન લેંગ્વેજ હોવી જોઈએ. જો આ બે વસ્તુ હોય ને તો અહીંયા ઓલો આવશે ને, નામ તો નથી લેવું, તોય કાંઈ ફરક નહીં પડે. એટલે છે ને, ગમે ત્યારે ગભરાવાની જરૂર નથી. અને કોમેન્ટમાં તો લખતા જ નહીં ઓલો એટલે કોણ. પણ છે ને, આ વાત સાચી છે. કેમ કે મેં એવા જોયા છે કે જે ક્યારેય ખુદની માટે લડતા નથી, અને એ બીતા હોય એટલે કે મને બીજી જોબ નહીં મળે. ભાઈ, બધી મળી જાય, થોડોક ટાઈમ લાગે, અને બધાને ન મળતી હોય એટલે કોઈને ન મળે એવું નહીં વિચારવાનું, કરી દેવાની, તમ તારે બિંદાસ કરી દેવાની. અમારે હમણાં છે ને બધું ઘણું બધું હાલે છે, અને એક ઓલરેડી એક જગ્યાનું હાલે છે એટલે મારે કરાય એમ નથી. બાકી હું તો કરી જ દઉં, પણ મારા અમુક ફ્રેન્ડે કરેલી છે આવી, જર્મન હોય ને એને. અને જર્મન આવડશે ને, જર્મન, તો આપણી પાસે એટલી વસ્તુ છે અહીંયા રહેવાની, શીખવાની, પ્લસ નવું અપ્લાય કરવાની, અને બધી વસ્તુ તમે કરી શકો. એવું કાંઈ પ્રોબ્લેમ જ નથી કે તમને આ નહીં આવડે, આ નહીં આવડે, આ જગ્યાએ તમને બીક લાગશે કે આ મને આવું કહી દે. ભાઈ, લેંગ્વેજનો ઘણા બહુ ફાયદો ઉઠાવે. આપણને ઇંગ્લિશ ને બીજી લેંગ્વેજ આવડતી હોય ને તો એ જર્મનવાળા આવીને કંઈક કહી જાય, એ સહન ન કરવું હોય ને એટલે આપણે સીધી જર્મન શીખી લેવાની. બાકી અહીંયા એવા ભંગાર માણસો હોય તને મળી રહે.